પૂછવું પડે કહો. હેલો મિત્રો, તો તમે કેમ છો? બધા મજામાં જ હશો અને હું પણ મજામાં જ છું. તો તમને અત્યારે નાઇટ ડ્રાઇવિંગનો તો એક જ અમારો મિનિંગ છે કે અમારે જ્યાં જવાનું છે ત્યાં 51 હવનકુંડીનું આયોજન કરેલો છે અને ત્યાં જે રાત્રે પ્રોગ્રામ રાખેલો છે તો અમે પ્રોગ્રામ માણીશું અને સવારે હવનમાં આપણી સાચી સેવા કરશું અને બપોરે આપણે ભોજન સમારોહ રાખેલું છે તો ત્યાં પણ આપણે આપણી સેવા આપીશું અને હવે આપણે અહીંથી આગળ તો ચાલો મિત્રો, તમને હવે હું આગળનો રસ્તો બતાવું અને ત્યાં અમારા ઝાલા મકવાણાનું સ્નેહ મિલન રાખેલું છે તો આપણે ત્યાં બધા જ ઝાલા મકવાણા ભાઈઓના બધા ભેગા થવાના છે, ભાઈઓ તથા બહેનો. એટલે આપણે ત્યાંનું પણ તમને લોકેશન બતાવશું કઈ રીતનું છે શું છે. તો ચાલો હવે મારી સાથે વિડીયોમાં બની આવે છે. ઓહો મિત્રો, આમ તમે જોઈ શકો છો પેટ્રોલ પંપે બહુ જ્યાદા ભીડ છે તો હું લાઈનમાં લગી રહ્યા છું. मेरी लैंग्वेज थोड़ी बहुत हिंदी गुजराती है पूरी। आपको जैसा ठीक लगे वैसा बंद कर देना और अब लाइन में खड़े रहने के सिवा और हमारे पास कोई रास्ता नहीं है, लाइन में ही खड़े रहेंगे हम। 310 करो नहीं दादा। मीटर मालूम मीटर में लई तुम तर गए मुजामा बिल काट दो और घुस लो बिल 510 में ના પડી મિશનમાં નથી. અહીંયા કીધું અંદર ઓફિસમાં આવ્યો એમ કીધું એ કે અંદર આવ્યો ઓફિસમાં આપી દે એમ કીધું. એવું ના કરી દઈશ એટલે ફાઇનલી ગાઈસ આપણને જો બિલ મળી ગયું છે પણ આપણે જેવું જોતું હતું એવું ના મળ્યું. આપણે મશીનનું ખાસ ધ્યાન રાખવું. આ બિલમાં તો આપણને અહીંયા મશીનથી ના આપે, અહીંયા ઓફિસમાંથી આપે છે અને આપણે જે બિલ લેવાનું હોય તે મશીનનું બિલ લેવાનું. આ બિલમાં તો કંઈ નક્કી ના હોય અને કેટલું લોકો આપણે ન જોઈ શકીએ કેમ કે આપણે આમાં જે રકમ બોલીએ તે રકમ એ ભાઈઓ લખી દે છે આપણને. તો મિત્રો, આપણે અત્યારે પહોંચ્યા છીએ ભગુડા હાઈવે પર. તમે જોઈ શકો છો અહીંથી ભગુડા જવાય છે, તે શોર્ટકટ રસ્તો છે અને આગળ જે આપણે તમે વધારે પડતું તો આપણે જે પેટ્રોલ પંપ પાસેથી રસ્તો છે ભાવનગર હાઈવે ઉપર તે જ બધા લોકો યુઝ કરે છે. આ રસ્તો અમુકને જ ખબર છે કે અહીંથી શોર્ટકટ જવાય છે. તો ચાલો તમને તે ડેરીના પણ દર્શન કરાવીએ. તો આપણે મિત્રો મંગલમાના દર્શન કરીએ. બતાતું રહેશે બોર્ડમાં ભગુડા ગામ મંગલધામ. તો અહીંયાથી રસ્તો આવેલો છે. તો તમે કદાચ ભાવનગરથી આવતા હોય અને તમે જો મહુવા સાઈડથી આવતા હોય તો હમણાં તમને જે લોકેશન બતાવ્યું ને એ લોકેશનથી તમને સારું પડે છે કેમ કે ત્યાંથી સાવ નજીક પડે છે ભગુડા. અહીંયા તમે આવો તો વિડીયોને બહુ લાંબો નથી કરવો આપણે. ચાલો આપણે જોઈએ આપણા મુકામ પર. તો ફાઇનલી દોસ્તો, આપણે જોઈ શકો છો આપણે આંબા પહોંચી ગયા છીએ અને હવે આપણે જઈશું ત્યાં દર્શન કરવા અને દર્શન કર્યા બાદ આપણે પ્રસાદી લઈશું અને પ્રસાદી લીધા બાદ આપણે જ્યારે ડાક ડમરૂ શરૂ થાય એટલે આપણે ડાક ડમરૂની મોજ માણીશું. તો ચાલો તમે મારી સાથે દર્શન કરાવો. તમે ઉતાવળ કરો છો અંદર દર્શન કરાવો. આપણે એમ દર્શન કરાવો.
ત્યાં ખુલ્લા રાખી નકળી કે નહીં રે ભાવથી ભેગા થયા છે જ્યાં સુધી તમારો આનંદ છે ત્યાં સુધી આનંદ કરવો છે મારો બાપજો પણ મારા શબ્દને શરૂઆત કરું એ પેલા ભાવથી એક હૃદયના ભાવથી પેટ પૂરણ જય બોલવી છે બાપા અને જય બોલવા કાંઈ પણ પાપ લાગે તો મને આપી દેજો તેજ ઉપર બેઠેલા રાવણ દેવને બાપા તો જ્યાં સુધી મારો અવાજ સંભળાય ત્યાં સુધી થઈ શેડા સુધી ત્રીજા બધા ભાવથી ઉત્સાહ બોલ સુમાર દાદાની બોલ સુમાર દાદાની સુમર દાદાનું વાયક જેને મળ્યું હોય એ ભલા મારા સુમર દાદાનું વાયક મળ્યું હોય કોઈ ભૂવાને અને માતા ભેળી લઈને આવ્યા હોય તો કાં તો આંબળાના ઓલા સીમાડે અને કાં તો આંબળાના ઓલા સીમાડે જો તમારી માતાને મૂકીને આવ્યા હોય ને તો તમારી માતા નો આવે કે તોને રાવણ દેવ શાનો સંભાળો ભૂતડા દાદા તારી દુનિયા Yeah, I'm about to fade away. Cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay.
આ છે ને બહુ આ હું કેવા માંગે છે જુઓ તમે